હાય, એક બહુ જ સરસ વાત મારે શેર કરવી છે. ઈશ્વર ભગવાન એ બંધાયેલા નથી તમે જે ઈચ્છો છો એ તમને આપવા માટે. પણ હા, તમને જે જોઈએ છે એ પાછળ મહેનત કરવું અથવા મહેનત કરવાથી છૂટી જવું એ ખોટી વાત. કહેવાય ને કે પ્રયત્ન કરવા જોઈએ, પરંતુ એ પ્રયત્નના મળતા રિઝલ્ટને આધીન થઈને ના કરવા જોઈએ. મુક્તપણે એફર્ટલેસલી પોતાની જાત પર ઈશ્વર પર ભરોસો રાખીને સતત કરતા રહેવું જોઈએ. કારણ કે આજે નહીં તો કાલે એ વસ્તુ જો તમારી માટે યોગ્ય હશે તો ઈશ્વર તમને આપેલું છે. પરંતુ આપણી ભૂલ શું છે? આપણે આપણું પેરામીટર પણ નક્કી કરી લઈએ છીએ, સાથે ઈશ્વરનું પેરામીટર પણ નક્કી કરી લઈએ છીએ કે હા, ભગવાન આવું જ કરશે, આટલું જ કરશે. પરંતુ મેં જોયું છે અને મેં અનુભવ્યું છે, રડતા રડતા હસતા હસતા જીવનમાં જે પડાવમાં જે આવે છે એ બધાને સ્વીકારો, એક્સેપ્ટ કરો. જરૂર નથી જે બહુ બધા આપણે જોતા જોઈએ છે ડાયલોગ કે બધાને ખુશ રાખવું, તો તમે પોતાની જાતને ખુશ નહીં જ રાખી શકો. અને જરૂરી પણ નથી કે તમારી પાસે રોજ 56 ભોગની થાળી પણ હોય. કોઈ દિવસ દાળ ભાત ખાઈને પણ ચલાવવું પડે. પરંતુ હા, એ દાળ ભાત ખાવાનો મતલબ એવું નથી કે તમારે રોજ દાળ ભાત પર જ જીવવું પડશે. જીવનની પરિસ્થિતિને સમજાવવા માટેનું એક નાનકડું એક્ઝામ્પલ છે 56 ભોગની થાળી ને દાળ ભાત. પણ હા, ઈશ્વર બંધાયેલો નથી તમે જે પણ ઈચ્છો છો, જે પણ માંગો છો તે બધું આપવા માટે. કારણ કે તમને નજીકનું આજનું અનુભવાય છે ને જોવાય છે, પણ ઈશ્વરને ગત જન્મારાનું, આ જન્મારાનું, એના પછીના જન્મારાનું પણ ખબર છે. એટલે એની પર જેટલો ભરોસો રાખશો, એની પર જેટલા મુક્તપણે આમ સોંપી દેશો ને પોતાની જાતને, એટલા જ જીવનમાં તમે આગળ વધશો. અને આમે મારો પોતાનો અનુભવ છે, મારી જર્ની નજીકના જે લોકોએ જોઈ છે તે બધા જાણે છે. અને એમાંથી જ બહાર આવેલી હું એ જાણવી છું કે જેણે ક્યારેય કોઈ દિવસ ભગવાનનો હાથ નથી છોડ્યો. હસતા રડતા કમ્પ્લેન કરતા કોઈ પણ ટાઈમ જોયા વગર હું મંદિર પહોંચી છું. મંદિરના કપાટ ભલે બંધ હોય, પણ મને ખબર છે કે મારો ઈશ્વર મને સાંભળે છે. હું ત્યાં કપાટ પર બેસીને પણ રડીશું કે તું સાથે છે, બસ સાથે રહેજે, હું આમાંથી પણ નીકળી જઈશ. પણ મેં ક્યારેય એ ક્વેશ્ચન બેક ભગવાન પણ નથી કર્યો, કે ક્વેશ્ચન બેંક પણ ઊભી નથી કરી. એટલે બહુ જ નજીકથી જે મેં અનુભવ્યું શેર કરું છું કે ઈશ્વર બંધાયેલું નથી તમે જે ઈચ્છો છો, જે માંગો છો તે આપવા માટે. એના કરતાં વધારે બેસ્ટ તમને મળશે અને ઈશ્વર આપશે જ. અને જો નહીં આપે તો ભરોસો રાખો કે તમારી પર કે તમારે લાયક એ વસ્તુ નથી, એનાથી બેટર આવશે, કાં તો તમારું ગત જન્મનું પ્રારબ્ધ છે.